ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનની અધૂરી માહિતી સ્કૂલો પાસે, શિક્ષકો પાસે અને ઘણા બધા લોકો પાસે. જૂનું જ્ઞાન હજી સુધી 2026માં ચલાવતા લોકો, રેગ્યુલર બેઝિસ પર અમને આવતા મેસેજ, કમેન્ટ્સ. આજના વિડીયોમાં હું તમને ઘણું બધું સમજાવવા માટે જઈ રહ્યો છું. કદાચ તમારું પણ અધૂરું નોલેજ હોય અને અધૂરું નોલેજ તમને તકલીફ કરે ને 1-2 મહિના પછી તમને ખબર પડે કે મને આવી ખબર નહોતી, એના માટેના પ્રયત્ન માટેનો આજનો આ વિડીયો હું બનાવી રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ધોરણ 12 સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય કે ધોરણ 10 હોય, તમે ગમે તેટલા સબ્જેક્ટમાં ફેલ હોય, ગમે તેટલા સબ્જેક્ટમાં પાસ હોય, તમે ફરીથી એક્ઝામિનેશન જૂન મહિનામાં આપી શકો છો. સૌથી પહેલા તો એનો હું તમને બોર્ડનો સર્ક્યુલર બતાવું ને અમને જે મેસેજીસ આવે છે એ બી હું તમને બતાવી દઉં. આ બોર્ડની વેબસાઇટ ઉપરથી જ કાઢેલું છે, તમારે બતાવી દેવાનું. જો હું તમને બતાવું છું, જે બી ધોરણ હોય કરી લેજો. ધોરણ 10 પૂરક પરીક્ષા 2026 આવી ગયું, આવેદન કરવાનું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા. હું એમાંથી એક સર્ક્યુલર તમને વાંચીને બતાવીશ. પણ હું આ વિડીયો કેમ બનાવી રહ્યો છું? મને આવા મેસેજો આજે આવેલા છે, અમુક ગઈકાલ આવેલા છે અને આવા ઢગલો મેસેજો આવે છે. અમારી ટીમ મને મોકલતી હોય, આમ તો અમે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આ યુટ્યુબ પર કોઈકની કમેન્ટ આવી છે. આ કમેન્ટ એવી છે કે સર મારે બધાય સબ્જેક્ટના ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી છે, તો હું આપી શકું? સ્કૂલવાળા તો ના પાડે છે કે બધાય સબ્જેક્ટમાં ના આપી શકાય. સૌથી મોટી તકલીફ આ સ્કૂલવાળાઓની જ છે, બરાબર? દરેક સ્કૂલવાળાની તકલીફ છે. એનું હું સોલ્યુશન કહું, શું કરવાનું? एक आવું છે કે સર મને સ્કૂલમાં એવું કહે છે કે અગર पहले 90 मार्क्स है और इम्प्रूवमेंट में 89 आए तो 89 काउंट हो गया. वाह, આ સ્કૂલ વાળાને તો સલામ છે, બરાબર? આ ભાઈનું જો મારા અંકલ એવું કીધું કે મારા માર્ક્સ ઓછા છે અને હું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીશ તો રાઉન્ડ 2 માં રાઉન્ડ 1 માં ભરેલા આધારે જ એડમિશન મળશે, ઇમ્પ્રુવમેન્ટનું મેરિટ કાઉન્ટ નથી થતું. વાહ, એના અંકલને તો ECPC ના હેડ બનાવેલા છે એટલે એમના અંકલને આવી ખબર છે. એટલે એવું કહે છે કે રાઉન્ડ 1 માં ભરીશ, ડાયરેક્ટ રાઉન્ડ 2 જ ભર. વિદ્યાર્થીઓ પાસ હોય અને એમને એમના રિલેટિવ એવી સલાહ આવે કે તું ઇમ્પ્રુવમેન્ટ આપવાનો છે તો તું ડાયરેક્ટ રાઉન્ડ 2 જ ભરજે. આખું હું તમને ક્લિયર કરવાનું છું. તમે જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપવા માટે જઈ રહ્યા છો, ઇમ્પ્રુવમેન્ટ નથી આપવા માટે જઈ રહ્યા, તો આ વિડીયો તમારા માટે છે, ખાસ જોઈ લેજો. હવે સૌથી પહેલા હું તમને એક સર્ક્યુલર બતાવી દઉં, પછી હું તમારા બધા ડાઉટ ક્લિયર કરી દઉં છું 1 બાય 1. આ સર્ક્યુલર દરેક માટે આવી ગયો છે. અહીંયા જો ક્લિયર મેન્શન કરેલું છે. તમારી સ્કૂલવાળા ના પડે તો સર્ક્યુલર બતાવવાનું, સાહેબ તો આ સર્ક્યુલર શેનો છે, અમને લેખિતમાં આપો કે ના થાય. એમની પાસે હંમેશા, અને આ વસ્તુ તમારે જીવનમાં શીખવી પડશે. દરેક વસ્તુ લેખિતમાં માંગવાની. સાહેબ સાઈન ને સિક્કો સ્કૂલનો કરી મને લેખિતમાં આપી દો, તમે સાચા છો તો આપી દો. હું સાચો, મારી પાસે કોઈ લેવલ લખાવો સાહેબ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન 100% થશે, લખીને આપી દો સાઈન સાથે. હું એને 300 રૂપિયા સ્ટેમ્પ પેપર પર લખીને આપી દઉં. ભલે મારે કોઈ લેવા દેવા નથી તોય, બરાબર? સર બધા સબ્જેક્ટની અપાશે, એને હું લખીને આપી દઉં. સર ફેલ હોય પાસ હોય અપાશે, એ બી હું લખીને આપી દઉં. કેમ કે એ બોર્ડ કહે છે, હું નથી કહેતો. આ ગુજરાત બોર્ડની વેબસાઇટનો પરિપત્ર એવું કહે છે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે અને પરિણામને સુધારવા ઈચ્છે છે તે વિદ્યાર્થી પણ પૂરક પરીક્ષા આપી શકે છે. કેટલા જો અહીંયા લખ્યું છે, ગેરહાજર, 1 કે તેથી વધુ ગમે તેટલા વિષય, 1 કે તેથી વધુ વિષય ફેલ અથવા તો પાસ, આ બધા વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા આપી શકે છે. હવે અમુક વસ્તુ હું તમને જોડે જોડે બીજી કહી દઉં. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનની અંદર માની લો કે તમારે ECPC નું ફોર્મ ભરવાનું કે નહીં, આ પહેલો સવાલ આવે. હા, સમજી લેજો. હું અત્યારે એક સજેશન આપું છું કે તમે પાસ છો, હું તમને એક સમજાવું. તમે પાસ છો અને તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છો અથવા તો નથી આપવાના, અને તમે ફેલ છો તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપવાના છો, કમ્પલસરી જ છે, બરાબર? તો તમે પાસ હોવ, તમે ફેલ હોવ, ઇમ્પ્રુવમેન્ટ આપવાના હોય, ઇમ્પ્રુવમેન્ટ ના આપવાના હોય, હું તમને એમ કહું છું કે ECPC નું ફોર્મ ભરી દો, બરાબર? સર કઈ માર્કશીટ અપલોડ કરું? આ વાળી કરું? મને ઇમ્પ્રુવમેન્ટમાં કોન્ફિડન્સ છે, માર્ક વધવાના જ છે, આ જ કરી દો. સાહેબ હજી હાર્ડ કોપી નથી આવી, સોફ્ટ કોપી કરી દો. તમે એવી ચિંતા ના કરો કે તમારી માર્કશીટમાંથી જોઈને એ લોકો રિઝલ્ટ લખશે. એ લોકો તો તમારા સીટ નંબરના આધારે ડાયરેક્ટ ડેટા ગુજરાત બોર્ડ પાસેથી ફેચ કરશે. તમે જે માર્કશીટ અપલોડ કરો છો, એઆઈમાં માર્ક બદલીને અપલોડ કરો છો, એમને ખબર કેવી રીતે પડે? એટલે તમે જે માર્કશીટ ઓનલાઈન કે હાર્ડ કોપી અપલોડ કરો છો, એ માર્કશીટ જોઈને કે માર્ક નથી તમારે એન્ટર કરીને મેરિટ બનાવવાના. તમે જે પેલો સીટ નંબર નાખ્યો છે એના આધારે તમારો ડેટા લઈ લેશે એ લોકો ગુજરાત બોર્ડ પાસેથી, તમારું મેરિટ બનાવશે. એટલે માર્કશીટ હોય, હોલ ટિકિટ હોય, જે અપલોડ કરવું એ કરો, ઓનલાઈન, ઓફલાઈન, હાર્ડ કોપી, સોફ્ટ કોપી, જે કરવું એ કરો, એનાથી એને કોઈ ફરક નથી પડવાનો, પણ કરો, બરાબર? એટલે ફોર્મ તમે ભરી દો. હવે જે વિદ્યાર્થી ફેલ થયો હશે એનું મેરિટ નહીં બને, બરાબર? પણ તમે ફોર્મ ભરી રાખ્યું છે એટલે આપણે ફરીથી ફોર્મ ભરવાની ચિંતા નહીં. આમ તો ફરીથી રાઉન્ડ 1 પછી ફોર્મ ઓપન થાય છે, પણ આપણે અત્યારે ભર દો ને, કોઈ ચિંતા નહીં. જો તમે પાસ છો, આપવાના છો તોય ફોર્મ ભરો, નથી આપવાના તોય ફોર્મ ભરો. બંને કેસમાં ફોર્મ ભરો, બરાબર? બંને કેસમાં ફોર્મ ભરો. બંને કેસમાં તમારું મેરિટ બનશે, અને મોક રાઉન્ડ અને રાઉન્ડ 1 માં ભાગ લેવાનો જ છે,
બરાબર, પણ સર મારું તો રિઝલ્ટ ઓછું આવ્યું છે, ઇમ્પ્રુવમેન્ટમાં વધારીને મારે તો એડમિશન લેવું છે, પછી એવું કેવું થશે કે મને પછી રાઉન્ડ 2 માં ઇમ્પ્રુવમેન્ટના આધારે નહીં મળે, મારે રાઉન્ડ 1 નું લઈ લેવાનું. તમે એ ચિંતા ના કરો, હું તમને જે કહું એ કરો. બરાબર, મેં તમને કીધું કે તમે મોક રાઉન્ડમાં ભાગ લો ને તમે રાઉન્ડ 1 માં ભાગ લો, એટલે તમારે લેવાનું, તમારે એસીપીસી નું ફોર્મ ભરવાનું, ઇમ્પ્રુવમેન્ટમાં રહેવું છે કે નથી રહેવું, પાસ થયા છો તો ભરી દેવાનું. આ પહેલું તમે મારું સજેશન માનો. હું તમને વધારે ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ, તમે નહીં સમજી શકો અત્યારે, અને હું નથી ઈચ્છતો તમારું ખોટું જાય. કંઈ ખોટું થાય ને તો મને આવજી ગળું પકડજો, બસ આટલે સુધી હું તમને કહું, આનાથી વધારે હું શું કહું. બરાબર, પછી તમે હેરાન થશો, મને કંઈ વાંધો નથી. બરાબર, હું ઈચ્છું છું કે મારી પાસે જે નોલેજ છે, જે સાચું નોલેજ છે, મારે તમને આપવું છે. કેમ કે 2024માં જ્યારે ઇમ્પ્રુવમેન્ટ આવી ને આખા ગામમાં કોઈને કશી ખબર નહોતી. અમારી ટીમે બેચ તો લોન્ચ કરી હતી, ગુજરાત બોર્ડમાં એટલા ધક્કા ખાધા છે બધી વસ્તુઓ સમજવા માટે, અમને ખબર છે. અને પછી જેટલું છે અત્યારે ઘણા બધા ઓફલાઈન શિક્ષકો અમને ફોન કરે છે સમજવા માટે, સર આમાં એકચ્યુઅલમાં શું થાય અમને સમજાવો ને. અમારા ગાંધીનગરના અમારા ઘણા બધા મિત્રો અમને જ, કેમ કે બધાને ખબર છે કે ભાઈ આ ટીમને આના વિશે બધી ખબર છે. તો હું તમને ખાસ કહું છું કે પહેલા તો તમે મોક રાઉન્ડ ને રાઉન્ડ 1 માં જવાનું જ, શીટ કેવી રીતે બ્લોક કરવાની એ હું તમને શીખવાડીશ. પછી સર રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં હું જ્યારે જઈશ, રાઉન્ડ 2 માંથી રાઉન્ડ 2 માં જઈશ, તો એ ઇમ્પ્રુવમેન્ટનું મારે કઈ રિઝલ્ટ અપલોડ કરવાનું રહેશે, તમારે કંઈ નથી કરવાનું. ગુજરાત બોર્ડ પાસેથી એસીપીસી ડેટા લઈ લેશે, તમે ચિંતા ના કરો. ઠીક છે. હવે વચ્ચે હું તમને એક વાત કરી દઉં, તમારે અમારી બેચમાં જોડાવવું હોય, બેચ ચાલુ થઈ જાય છે. ઓફલાઈન સોમવાર ચાલુ કરીએ છીએ, ઓનલાઈનમાં શનિવાર ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લીધો છે, સોમવારથી ધબધબાટી ચાલુ થઈ જાય છે. આ અમારી ફીસ છે ઓફલાઈનની, આ અમારી ઓનલાઈનની ફીસ છે. આખો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાવવું હોય તો થોડીક જ સીટ હવે બાકી છે. આ અમારા કોન્ટેક્ટ નંબર છે, ગમે તે નંબર પર કોન્ટેક્ટ કરીને ફટાફટ એડમિશન લઈને ભણવા લાગજો. કોકને એવું થતું કે સાહેબ ઓફલાઈનમાં આટલી બધી ફીસ, તમે એક વખત ઓફલાઈનમાં મારી બેચમાં 2 દિવસ ભણી જુઓ, તમને ખબર પડી જશે કે સાહેબ આ તો કંઈ ફી નથી, આના કરતાં વધારે લેવી જોઈએ. અમે એટલું કામ આપીએ છીએ. ઓનલાઈનમાં પણ અમારું જબરદસ્ત કામ હોય છે. પણ કોઈકને એવું થતું હોય કે મારો છોકરો છોકરી મોબાઈલમાંથી ના ભણી શકે, ગાંધીનગર ઓફલાઈન અમારી જોડે મૂકી જાઓ, બધી જવાબદારી અમારી, સારા માર્ક્સ લેવડાવવાની જવાબદારી અમારી. પણ અમે એને હેરાન કરી મૂકીશું, ભણાઈ દઈશું, ઘરે નહીં જવા દઈએ, મારીશું નહીં, પણ કામ વધારે આપીશું. બરાબર, એટલું એને કામ આપ્યું અને એને મોટિવેટ કરીને કામ આપીશું. એવું નહીં મોટિવેશન તો અમે જો યુટ્યુબથી આટલું મોટિવેટ કરતા સામે હોય કેટલું કરતા હોઈએ, તો તમે આમાં આવી જાઓ. બરાબર, આ નંબર પર કોન્ટેક્ટ કરશો, લોકેશન મળી લેશે. કાલ રવિવાર છે, અમારી સંસ્થા ચાલુ જ છે, શનિવારે ચાલુ, સવાર 9 થી રાતે 10 આવી જવાનું. કોઈક ને કોઈક શિક્ષકો તમને મળશે, હું હાજર રહીશ તો હું મળીશ. ઠીક છે, તો જોડાવું હોય કહેજો. હવે બેક ટુ ધ પોઈન્ટ. રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં સર હું જ્યારે જઈશ તો મારું મેરિટ વધશે, તો એ લોકો લેશે કેવી રીતે એ તમે શું કરવા ચિંતા કરો છો, હું તમને શીખવાડીશ. અપલોડ કરવાનું કે નહીં કરવાનું, શું કરવાનું. જે લોકોએ પહેલા હોલ ટિકિટ અપલોડ કરી હતી, હવે રિઝલ્ટ આવી ગયું, શું રિઝલ્ટ સર કેવી રીતે અપલોડ કરવાનું, તો કંઈ નથી કરવાનું, તમારું ઓટોમેટિક એ લોકો લઈ લેશે. બરાબર, તો આટલી વસ્તુનું તમે ધ્યાન રાખશો. હવે સર માર્ક્સ ઇમ્પ્રુવ થાય ખરા, તો એનું તમને આન્સર આપી દઉં. તો તમે એક વસ્તુ તમને બતાવું તો તમને થોડો આઈડિયા. આમ તો નીચે જે પેલો વિડીયો મૂક્યો છે એ વિડીયોની અંદર તમે જોશો તો બધી ડિટેલ છે. અમારા માર્ક્સ જે અમે ઇમ્પ્રુવ કર્યા હતા, 2025ના રિઝલ્ટ છે અમારા. બરાબર, આ રિઝલ્ટની અંદર તમારે જોવી હતા, આપણી એપ્લિકેશનમાં છે, 203 પાના છે. અમુક લોકોએ રિઝલ્ટ હજી એપ્લાય કર્યા હતા પણ અમારો ટાઈમ નથી, એટલે અમે 203 રિઝલ્ટ છે. આ દરેક રિઝલ્ટના વિદ્યાર્થીઓએ કંઈક ને કંઈક માર્ક ઇમ્પ્રુવ કર્યા. તમારે અમે ફોટા સાથે બધું મૂક્યું છે. બરાબર, અને આ એવા જ વિદ્યાર્થીઓ છે કે જેમણે અમારી જોડે ભણ્યા હોય અને ગૂગલ ફોર્મ સબમિટ કરાયું હોય. બરાબર, આટલા લોકોએ વિદ્યાર્થીઓએ માર્ક ઇમ્પ્રુવ કર્યા છે, તો તમારા માર્ક્સ કેમ ઇમ્પ્રુવ નહીં થાય? બરાબર, તમારા માર્ક્સ શું કરવા ઇમ્પ્રુવ નહીં થાય? જેટલા ઇમ્પ્રુવ થાય આપણે મહેનત કરીશું તો 100%. જો 43ના 69, 59ના 69, 61ના 61 જ રહે, આમાં 36ના 61 થઈ ગયા ફિઝિક્સમાં. ઢગલો 52ના 70, 45ના 53, 53ના 67 માર્ક ઇમ્પ્રુવ થાય જ છે વિદ્યાર્થી. 43ના 60, 43ના 64, 52ના 61 માર્ક ઇમ્પ્રુવ, 50ના 74, 63ના 79. તો 93ના 96, 93 વાળા લોકો એક્ઝામ આપવા માટે મતતા હોય છે. પહેલા એને ગ્રેસિંગ મળ્યું હતું, 57 માર્ક થઈ ગયા. જો ઓછા થયા તો પહેલા જ ગણાયા, જો એને 48 થયા તો 55 જ ગણાઈ ગયા, આગળની એક્ઝામના જ માર્ક ગણાઈ ગયા. એટલે માર્ક વધતા, જો આમાં 30 ને 3 33 હતા, 57 આપણું રિઝલ્ટ હમણાં જ જોયું. 17ના જો એનો ગ્રેસિંગ મળ્યું, થોડાક માર્ક વધી ગયા છે, 20ના 35 થઈ ગયા. તો જે ફેલ હતા એ પણ પાસિંગ માર્ક સુધી પહોંચી ગયા. 15ના જો આ દીકરીના 35 થઈ ગયા. તો મિત્રો, અને ગ્રેસિંગ પણ મળતું હોય, જો ઇમ્પ્રુવમેન્ટમાં ગ્રેસિંગ મળેલું જ છે. બરાબર, એ જ રીતે આ દીકરીનું હું તમને કહું, 76ના સ્ટુડન્ટ છે, 76ના 93 માર્ક થઈ ગયા. તો માર્ક વધે, જો પહેલા ગ્રેસિંગ હતું 47 થઈ ગયા. તો ઓછા માર્ક વાળાના માર્ક વધે છે, વધારે માર્ક વાળાના માર્ક વધે છે. મહેનત કરાવવાની પદ્ધતિના લીધે માર્ક વધે છે. અને આ એક્સપિરિયન્સ અમે ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓનો વધારીએ છીએ, કેમ કે અમારે રેન્કર તો અમે પ્રોડ્યુસ કરીએ જ છીએ, પણ જે રેન્કર નથી એને રેન્કર બનાવવાનું કામ અમે કરીએ. તો જોડાવું હોય તો કહેજો, તો માર્ક ઇમ્પ્રુવ થાય. બરાબર, મહેનત તમે 100% કરો તો 110% માર્ક ઇમ્પ્રુવ થાય. તો હવે આ જે બધી વાતો છે, આ બધી વાતોમાંથી બહાર આવો, ખોટી માહિતીથી બહાર આવો. પ્રૂફ તમને આપ્યા મેં, બરાબર, ગવર્મેન્ટના બધી વસ્તુ તમને આપી. હવે તમે કોઈને પૂછવા ના જાઓ. સ્કૂલે જઈને ફોર્મ ભરી દો, ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે.
બીજી બહુ વિચારોની, જેમને ગ્રુપ પેલું બદલવું છે બાયોલોજીમાંથી મેથ્સ, મેથ્સમાંથી બાયો, ગુજરાત બોર્ડમાં ડાયરેક્ટ પહોંચી જાઓ. બરાબર, તો આટલું તમે કરશો એટલે તમારું કામ થઈ જશે. સ્કૂલ વાળા ના પાડે તો ગુજરાત બોર્ડનો સર્ક્યુલર બતાવો, વેબસાઇટમાંથી જ ખોલીને બતાવો, એને કહો સાહેબ તો આ સર્ક્યુલર શું છે, બ્લેક A4 સાઇઝના વ્હાઇટ પેપરમાં લખીને આપી દો તમારો નિયમ, નીચે સાઇન કરી દો, સિક્કો મારી દો, હું ગુજરાત બોર્ડમાં તપાસ કરવા જઉં છું. પછી તમારે જે નહીં લખી આપે એ લોકો, બરાબર, લોકો એમને ખબર નહીં, એમને હવે તમારામાં ઇન્ટરેસ્ટ જ નથી રહ્યો, પતી ગયું એમનું. તો નવી બેચમાંથી પૈસા ક્યાંથી આવે એમાં આ લોકોને ઇન્ટરેસ્ટ છે. દુનિયા બધું આ જ રીતે ચાલે છે. ખબર નહીં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે શું કરવા લોકોને ચેડા કરવા જોઈએ. ખાલી ફોર્મ ભરવાનું છે, ઘરના એક રૂપિયા કાઢવા નથી, તો એક ફોર્મ ભરવાનું કામ સ્કૂલવાળા ના કરી શકે. મોસ્ટલી સ્કૂલ તો કરે છે, સામેથી બોલાવી લીધા છે. સાહેબ સ્કૂલવાળાએ કાલ બોલાયા છે ઇમ્પ્રુવમેન્ટ માટે, મોટિવેટ કરે છે કે બેટા તારા માર્ક હજી વધે છે, તું ઇમ્પ્રુવમેન્ટ આપ. પણ 10% સ્કૂલો આવું કરે છે, શું કરી શકીએ? ઠીક છે, તો આખા ગામને આ વિડીયો શેર કરો કે ભાઈ સત્ય હકીકત શું છે. અને જોડાવવું હોય તો કોન્ટેક્ટ કરજો. ડિટેલ વિડીયો, ફીસ ને બધી માહિતીનો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. થોડીક જ સીટ્સ બાકી છે. ઓફલાઈન તો પછી બંધ જ થઈ જશે. ઓનલાઈનમાં પેપર ચેકિંગ બંધ થઈ જશે. પેપર ચેકિંગ વગરની એડમિશન ચાલુ રહેશે. મળીએ છીએ. બાય બાય. ટેક કેર.